સુરત જિલ્લાના મહુવા તાલુકાના તરસાડી ખાતે આવેલ વિલાયન કંપનીમાં કામદારોના શોષણ અંગે મોટો હોબાળો થયો છે। મહુવા તાલુકાના તરસાડી ગામ ખાતે વિલાયન કંપની આવેલી છે, જે હંમેશા તેના વિવાદોને લઈ ચર્ચામાં રહે છે। જ્યારે આજરોજ સવારે કંપનીમાં કામ કરતા 4 જેટલા લેબરોને છૂટા કરવામાં આવતા હોબાળો થયો હતો। તાલુકાના સામાજિક આગેવાનોએ લેબરો સાથે મળીને કંપનીને અંદાજિત 6 કલાક જેટલી બાનમાં લીધી હતી, જેને લઈ ઉગ્ર વાતાવરણ પણ સર્જાયું હતું। કોન્ટ્રાક્ટર લેબરોને રોજ 476 રૂપિયા ચૂકવવાના હોય છે, પરંતુ કોન્ટ્રાક્ટરો 300 રૂપિયા જેટલો રોજ ચૂકવતા હતા। સાથે મહિલા કામદારો સાથે પણ અશોભનીય વ્યવહાર કરવામાં આવતા હોવાની વાતે જોર પકડ્યું હતું। આવા 20 જેટલા પ્રશ્નોને લઈ કામદારોએ કંપની બાનમાં લીધી હતી। કંપનીના જવાબદાર અધિકારી દ્વારા તમામ પ્રશ્નો શનિવાર સુધીમાં ઉકેલવા જણાવ્યું હતું। ત્યારબાદ મામલો થાળે પડ્યો હતો। જો કે શનિવારે પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો સામાજિક આગેવાનો અને કામદારો ભેગા મળી સોમવારે કંપનીની તાળાબંધી કરશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। જી, આપનું નામ? ગીતાબેન છોટીસી રાઠોડ। જી, શું કહેશો? અમે 3 મહિના ને 7 મહિનાથી મેં કામ કરું છું। સાલમાં એક દિવસની પણ મારી રજા નથી। જી, 12 કલાક 4 મહિના કામ કર્યું ને પછી કે ઓર્ડર નથી એટલે તમે છૂટા કરવામાં આવે। પછી નામ લિસ્ટમાં નામ આવે ત્યારે તમને બોલાવવા, પછી અમને લિસ્ટમાં નામ જ નથી એટલે કુણાલ પ્રજાપતિ અમને લિસ્ટમાંથી કાઢેલા છે। કુણાલ પ્રજાપતિ કોણ છે? કુણાલ પ્રજાપતિ કોણ છે? મેનેજર। જી, કઈ રીતે કહેવામાં આવ્યું હતું ને કઈ રીતની વાતચીત થઈ હતી? એને એમને એવું કે અત્યારે ઓર્ડર નથી એટલે તમને અત્યારે છૂટા કરવામાં આવે, પછી લિસ્ટમાં નામ આવે ત્યાં તમારે આવવાનું, પછી લિસ્ટમાં નામ જ નથી આવ્યું। આજે મેનેજરનું નામ બોલ્યા છે તમે, એ મેનેજર કઈ તમારી સાથે વ્યવહાર કેવો કરે છે? એ 1 કિલોમીટર સંભળાય ને એટલો હકલો કાઢીને બોલે, બરાબર બેરો હોય ને તેમ બોલે, ગાળ બોલીને વાત કર। માં બેન વગરની ગાળ નથી બોલતો ને હું તો તમને ગાળ તો દઈને જ કામ તો કરાવવાનો, એવું તો બોલે એટલે ગુંડાગર્દી કરે છે, ગુંડાગીરી કરીને બોલે। જી, શું કહેશો? જે તમારા સન્માન પ્રમાણે, લેડીઝ પ્રમાણે જે તમારી સાથે વાત થતી હોય, એક કર્મચારી તરીકે તમારી વાત જે થવી જોઈએ એ બાબતે મેનેજર તમારી સાથે ઉદ્ધયપૂર્વક વર્તન કરો છે, તો શું કહેશો? એને કડકમાં કડક પગલાં લેવા જોઈએ અને છૂટો કરવા જોઈએ ગાડીથી, કંપનીમાંથી બધાને તમે પરેશાન કઈ આપ્યું છે લેટર? ના, લેટર શાનું છે બેન? છૂટા છૂટા કરવામાં આવેલા છે તે લેટર? અને આ બધાને છૂટા કરવામાં આવેલા છે તે લેટર છે? આ 4 જણને છૂટા કરેલા વગર વાગે ગુનાએ, વગર ગુનાએ છૂટા વગર કરેલા? ગુનાએ છૂટા કરેલા પૈસા બાબત પગાર બાબતમાં બોલેલા તે કે તમે નેતાગીરી બતાવવા નીકળ્યા। નેતાગીરી બતાવીને એટલે કોન્ટ્રાક્ટરને અમે ફોન કર્યો કે અમને બોલાવા નાખી। અચ્છા, આજે તમને છૂટા કરે છે તો માલિક છૂટા કરે છે કે HR છૂટા કરે છે? HR ને સત્તા છે છૂટી કરવાની? તો તમે જ્યારે ફરિયાદ કરવા જાઓ ત્યારે શું કહે છે કે માલિક આવે ત્યાં સુધી કે થાય નહીં? આચાર છૂટા કરે તો કે તમે કોન્ટ્રાક્ટને વાત કરો। કોન્ટ્રાક્ટર કે પૂછીએ તો કોન્ટ્રાક્ટર તમે આચારમાં આવે, એકબીજા પર ઢોળી કરીએ। માલિકનો કોન્ટ્રાક્ટ થયો છે અત્યાર સુધી તમારે 4 વર્ષમાં કેમ કોઈને પડી? નહીં થવા, માલિકનો કોન્ટ્રાક્ટ કોઈને નહીં થવા દેતા। માલિકનું નામ ખબર છે તમને? અનિલ ગુપ્તા, મેન માલિક અનિલ ગુપ્તા છે। તો અહીંયા હેન્ડલ કોણ કરે છે? મેન HR માં કોણ છે? એનું નામ ધવલભાઈ। તો ધવલભાઈ શું કહેવા માંગે છે? ધવલભાઈ તો કોન્ટ્રાક્ટ જાણે એમ કહેવામાં, કોન્ટ્રાક્ટર જાણે। તો કોન્ટ્રાક્ટર ને ધવલભાઈ કઈ એક્શન લેતા છે કે નથી લેતા? ના, કોઈ નથી લેતા। કઈ એક્શન લેતા નથી ધવલભાઈ? જી, મારું નામ ચૌધરી નરેન્દ્ર કુમાર કાંતિલાલ છે। આજે મહુવા તાલુકાના તરસાડી ખાતે જે વિલાયન કંપની આવી છે ત્યાં કોન્ટ્રાક્ટરના માણસો તરીકે કામ કરતા કામદારોના શોષણ બાબતે છેલ્લા 2 વર્ષથી અમને સામાજિક આગેવાનો તરીકે ફરિયાદો મળતી હતી અને આજે સવારે ખ્યાલ આવ્યો કે આજે 4 કામદારોને કોઈપણ કારણ વગર છૂટા કરી દીધા છે। એ બાબત અમે અહીં અમારા સામાજિક આગેવાનો સાથે આવ્યા અને અહીં આવીને ખબર પડી કે જે કામદારોનો છે એ મિનિમમ વેજીસ 476 રૂપિયા ચૂકવવાનો હોય છે, તે પ્રમાણે ચૂકવણું થતું નથી। એ લોકોને બોનસ આપવામાં આવતું નથી, ગમે ત્યારે કાઢી મૂકવામાં આવે છે। તેમજ એ લોકોને પગાર આજે સપ્ટેમ્બર મહિનાનો 15 તારીખ થયો પણ સપ્ટેમ્બર મહિનાનો પગાર હજુ એમના સુધી ક્રેડિટ કરવામાં નથી આવ્યો। એટલે આવા ઘણા બધા 19 જેટલા મુદ્દાઓ હતા એ એમના લઈને અમે આજે અહીં કંપની માલિકો સાથે મળવા આવ્યા હતા, પરંતુ અમને અહીં જ્યારે આવ્યા ત્યારે આ કંપનીનો દરવાજો ના ખોલવામાં આવ્યો એટલે અમે પોલીસને જાણ કરીને અહીં બોલાવ્યા હતા। ત્યારબાદ દરવાજો ખોલ્યો અને કંપનીના HR સાથે અમે આ બાબતે ચર્ચા કરી ત્યારે એમણે ઉડાવ જવાબ આપ્યો કે હું આ બાબતોનો જવાબ આપવા માટે રિસ્પોન્સિબલ નથી। માટે કરીને અમે અહીં ધરણા પર બેઠા અને એમને કીધું કે જ્યાં સુધી જે જવાબદાર વ્યક્તિ અહીં સુધી ના આવે અને આમનું સમસ્યાનું નિરાકરણ ના આવે ત્યાં સુધી અમે અહીંથી ખસીશું નહીં। માટે ત્યારે એમના અધિકારીઓને હવે અહીંયા બોલાવ્યા અને અમે જાહેરમાં એમની વચ્ચે આ 19 પ્રશ્નોના મુદ્દા
ચર્ચા કરી અને એમણે અમને બાંહેધરી આપી છે કે શનિવાર સુધીમાં અમે તમને ફરીવાર આ જે કોન્ટ્રાક્ટરો 9 જેટલા છે એમના સાથે મિટિંગ કરાવીશું અને 19 જેટલા તમામ મુદ્દાઓનું સોલ્યુશન આપવાની અમને બાંહેધરી આપી. એટલે આજે અમે અહીં આંદોલન આજના દિવસ પૂરતું મોકૂફ રાખીને એમના ફોન આવે અને શનિવાર સુધીમાં સમસ્યાનું નિરાકરણ આવે એની રાહ જોઈ રહ્યા છીએ. જી, ખાસ કરીને આજના મુદ્દામાં એક ખાસ મુદ્દો ચર્ચાયો હતો કે જે અહીંયા મહિલા વર્કરો જે કામ કરે છે એની સાથે ગાળી ગલોચ ને અભદ્ર ટિપ્પણીએ વાત કરવામાં આવે છે, એ કેટલું યોગ્ય, શું કહેશો એ બાબત? આ ખૂબ જ નિંદનીય બાબત છે અને અહીંના જે કોન્ટ્રાક્ટરો દ્વારા એટલે કે જે કંપનીએ જે એજન્સી આપી છે એજન્સીના માણસો દ્વારા આ મહિલા કર્મચારીઓ સાથે ખૂબ અભદ્ર પ્રકારનું વાણી વર્તન વ્યવહાર કરવામાં આવે છે, જેઓની ફરિયાદ પણ અહીંના મહિલા કર્મચારીઓ અમને કરી અને એ બાબતની રજૂઆત પણ અમને કરી છે. અને અમે આ કંપનીના જે માલિક તેમજ મેનેજરોને ચીમકી આપી છે કે આ પ્રકારની અમારે આદિવાસી સમાજની મહિલાઓ સાથે જો અભદ્ર વર્તન અને વાણી વ્યવહાર કરવામાં આવ્યો છે તો સમગ્ર આદિવાસી સમાજ આનો યોગ્ય રીતે જવાબ આપશે અને જે કંઈ પણ ભોગ થશે એનો જવાબદાર આ કંપની અને એના કર્મચારીના માણસો રહેશે. જી, 19 જેટલા મુદ્દાઓ છે એનું સોલ્યુશન નહીં આવે તો અગાડી કઈ રીતની આપના દ્વારા પગલાં ભરવા? અમે શનિવાર સુધીનો એમને અલ્ટિમેટમ આપ્યું છે કે શનિવાર સુધીમાં અમને આ કંપનીના કોન્ટ્રાક્ટર સાથે વાટેઘાટા કરવા માટે બોલાવે અને અમારા મુદ્દાઓ એ લોકો લેખિત સ્વરૂપમાં સ્વીકારે અને સામે લેખિત સ્વરૂપમાં એ લોકો અમને બાંહેધરી આપે. જો શનિવાર સુધીમાં આ ઘટના ના થઈ તો સોમવારથી અમે આદિવાસી સમાજના બધા આગેવાનો ભેગા મળીને આ કંપનીને તાળાબંધી કરીશું અને જે કંઈ પણ નુકસાન થશે એનો જવાબદાર કંપની અને એના માલિકો રહેશે. નામ? મારું નામ અશ્વિનીબેન વિરલભાઈ પટેલ છે. જી, શું કહેશો? અમારે અહીંયા ટાઈમ પર પગાર નથી થતો, બોનસ નથી મળતું, પછી ઓડિટને એવી આવે તો જૂઠું બોલાવે કે તમને 8,000 9,000 બોનસ આપતા છે અને એનો પગાર આપે. અહીંયા આપતા કંઈ જ નથી એ લોકો. અને હાજરી જે અમે અમારી ભરતા છે એમાંથી બી અમારા હાજરીના ઓવર ટાઈમના પૈસા લોકો કટ કરીને આપે. રવિવારની હાજરી અમને નથી આપતા. સેફટી બી અહીંયા કંઈ નથી. સેફટીના પૈસા કપાય છે, અહીંયાથી લઈ જઈને સરકારીમાં ટ્રીટમેન્ટ થાય છે ને ઇનકેસ પ્રાઇવેટમાં ને એવા લઈ ગયા દવાખાને તો તેના પૈસા બી અમારા પગારમાંથી કપાય છે. જી, બીજું કે તમારી કેટલા કલાકની નોકરી છે અને કેટલું કલાક કામ કરો છો? જમવાને વિશે શું છે? ને 12 કલાક કરાવે એ લોકો. બપોર પછીના એ લોકોના પ્લાન બદલાય તો એકદમ સ્પીડમાં કામ કરાવે બધા છોકરાઓથી છોકરીઓને બધાને 12 કલાકમાં કે આટલો સ્ટોક જોઈએ એટલે જ જોઈએ એમ. તેમાં પછી કોઈને કંઈ થાય તે લોકો કંઈ નથી કરતા. જે કામ કરવામાં કઈ કઈ સેફટી તમને આપવામાં આવે છે અને કઈ રીતના કામ કરાવે છે? અંદર એક જોડી મોજા આપવામાં આવે શીટ મેટલના. બૂટ શૂટ કોઈ નથી. બરાબર. શું માંગણી છે, શું કહેશો? ખાવા જવાનું હોય તો અડધો કલાક આપે. વરસાદ ને એવું આવતો હોય તો બી અમારે બહાર પીલા તો જઈને ત્યાં સુધી ખાવા જવાનું. મોડા આવે તો કહે કે તમે કેમ મોડા આવ્યા એમ. જી, રજા કહીને માંગ્યા તોય પછી લોકો અટકી અટકીને આપે એમ. ઇમરજન્સીમાં બી તાત્કાલિક તો નહીં જ આપે. 3 જણા કેવા હાથે આવતા હોય તો તેમાંથી 3 જણામાંથી બધાને તો રજા નહીં જ આપે કે તમે એકલા જાઓ. 3 જણા હાથે આવતા તો પછી એકલા ઘરે કેમ જવાના? અમારે ઉનાઈથી શેક અહીંયા સુધી આવવાનું હોય તો પછી અમારે જવામાં પ્રોબ્લેમ થાય. જી, તો અમારે એમ કેવું છે અમે જેટલી હાજરી ભરીએ એટલી તો અમને અમારા જે ઉપરથી પૈસા ચૂકવે એ અમને ચૂકવો. હાલ 476 ચૂકવવાના છે તો ચૂકવો એટલે અમને 8 કલાકના. જી, હાલ કેટલા ચૂકવવામાં આવે છે? 450 ચૂકવવામાં આવે. 12 કલાકના અમને 600 રૂપિયા ચૂકવવામાં આવે. તેમાંથી બી અમારા પૈસા લોકો કાપે. જેટલું કાપે એટલું અમને આપતા જ નથી પીએફ. બરાબર છે. તેમાં અડધા મહિનાના પીએફ જમા કરે તો અડધા જમા નથી કરતા એ લોકો. એમ કે ખાલી થઈ જાય. ઓફિસમાં જઈને વાત કરે તો એ લોકો એમ કે કોન્ટ્રાક્ટર લઈને આવો. બીજા દિવસે કોન્ટ્રાક્ટર ફોન જ નહીં ઉચકે. અચ્છા, પગારના પૈસા તમને બેંક મારફતે આપે છે કે બેંક કેશ મારફતે આપે? આપે તો બી પાકું લિસ્ટ એ લોકો નથી જ મોકલાવતા. હવે એ લોકોને અહીંયા કંઈ પ્રોબ્લેમ થઈ પંચિંગમાં તો અમારે પંચિંગ નહીં થાય તો અમે કામ પર આવ્યા એને પંચિંગ નહીં થયું હોય તેના પૈસા બી અમારા કપાય કે એ લોકો તે દિવસે નહીં આવ્યા. તો ભાઈ અમે જે આવ્યા એને અમે કામ કરતા અમારા હકના પૈસા તો અમને આપો. અમને બીજું કંઈ નહીં જોઈએ, અમને અમારા હકનું જોઈએ. ને પગાર સ્લીપ બી નથી આપતા એ લોકો. પગાર સ્લીપ નથી? હા, નથી આપતા. આપનું નામ? મારું નામ ભરતભાઈ રમણભાઈ છે. પથરાનો રહેવાસી છું. 6 વર્ષ ને 3 મહિના કામ કરેલું છે. લિસ્ટમાં નામ આવે ત્યારે તમને બોલાવીશું કામ પર એમ કહીને અમને છૂટા કરવામાં 6 વર્ષ કઈ કંપનીમાં કામ કર્યું? વિલાઈનમાં. વી લાઈનમાં ને? હા. જી, શું કહેશો, શું માંગણી છે તમારી? અમારી માંગણી જે આ બોનસ છે, પગાર વધારો જે હાલમાં થયો છે એ પ્રમાણે જોઈએ. સેફટી. કયા કારણોસર તમને છૂટા કરવામાં આવ્યા હતા, શું કહેવામાં આવ્યું હતું? અમારે પગાર વધારો કરવા બાબત બોલી રહ્યા એના માટે અમને છૂટા કરવામાં આવે છે. જી, કોને કોને છૂટા કરવામાં આવ્યા છે? અમને 4 માણસ. જી, જી, આપનું નામ? રીતેશ કુમાર ગૌતમભાઈ ચૌધરી. જી, કઈ કંપનીમાં કામ કરો? વી લાઈન તરસાડી. શું કહેશો, આજે કેમ ભેગા થયા છો? આજે હડતાલ પર ઉતરેલા પગાર બોનસ એના માટે હડતાલ કરેલી છે. અમે કોઈ બી ડિપાર્ટમેન્ટમાં કામ કરીએ 1 મહિનો 1.5 મહિનો કામ કરે પછી અમને છૂટા કરતા છે ને ગાળો દઈને છૂટા કરેલા છે. ચાલવા માંડને એમ બધું ગાળો દઈને વાત કરેલ છે. મા બેન પર ગાળ બોલીને છૂટા કરેલા છે. બરાબર.
શું બીજો અન્યાય શું થાય છે કંપની દ્વારા શું કહેવામાં આવે છે? બીજું કંઈ નહીં, અમારા આદિવાસી સમાજને કંપનીમાં પહેલાં લેવા, બાકીના યુપી બિહારવાળા બધાને કાઢવાના. તમારું પીએફ સેલરી ટાઈમ પર થાય છે? ટાઈમ પર નહીં થતું. અમે માંગણી કરીએ 1 થી 10માં, તે લોકો કરતા નથી. 15 થઈ ગયા, હજુ કરેલી નથી. જી, મેં જો થશે કર્યા કરતા છે લોકો. શું માંગણી છે, શું કહેશો? વહેલી તકે અમારા આદિવાસી સમાજને શાંતિથી કામ થવું જોઈએ. પગાર દર મહિને લેટ થાય છે કે દર મહિને 15 તારીખ અમારી આવે જ છે. દર મહિને? હા. આ મહિને એવું નથી ને? આ જ મહિને. દર મહિને આવું દર થતું મહિને. છે? અમે માંગણી કરીએ તો અમને છૂટા કરતા છે. અને તમારા પીએફ કપાય પીએફ કપાઈ તો જમા થતું નથી તો ખબર નહીં. છે એવું છે? અમુકના નંબર નહીં આપ્યા, અમુકના આપેલા છે, તે સરખા નંબર નથી. ને રજાનું તો રવિવારે બોલાવે, એનો પગાર આપે છે? કાપાઈ જાય. કપાઈ જાય એટલે એનો રવિવારનો પગાર આપતા નથી. ને રજા હોય તો બી. જી, આપનું નામ શું કહેશો? મારું નામ ધવલકુમાર રાજુભાઈ પટેલ. હું વિલાયન કંપનીમાં કામ કરું છું ને અમને પૈસા બાબતે બોલેલા ને એ બાબતે અમને છૂટા કરવામાં આવેલ છે. અમારા કંપનીના માલિક છે ને તેના સુધી વાત જ નથી જતી. એમ વાત જવા HR વાળા જે છે તે વાત જવા જ નથી દેતા. ને અમારા જે સાહેબ છે ને તે બહુ ભોળા છે કંપનીના માલિક. ને આ જે HR વાળાને બધા સ્ટાફ છે ને તે સાહેબ સુધી વાત જવા જ નથી દેતા. એમ જી, તમને જ્યારે નોકરી પર લેવામાં આવે છે તો કોઈ કોન્ટ્રાક્ટ સાઇન કરવામાં આવે છે, કોઈ એપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આવે ના, એવું કોઈ નથી. એગ્રીમેન્ટ એવું કોઈ આપતા નથી અમને. છે? બરાબર છે. શું માંગણી છે, શું કહેશો? અમે પૈસા બાબતે બોલેલા એ બાબતે અમને કાઢી મૂકેલા, તો અમને પુનર્સ્થાપિત કરવું એ જ અમારી માંગણી છે. ને અમને બોનસ નથી આપતા અને પગાર ઓછો આપે છે અને પગાર ટાઈમ પર નથી કરતા. અત્યારે તમને કાઢી મૂક્યા તો તમારો પગાર એમાં કંપનીમાં કોઈ જમા છે ના, ખરી? જમા તો નહીં નથી. કોઈ જમા અત્યારે કોઈ જમા નથી. ના, નથી. કોઈ જમા નથી. આ તમને 4 વર્ષની નોકરી દરમિયાન કાઢી મૂક્યા તેનું તમને objection છે? હા, તેમાં અમને objection છે. એમાં તમે કોઈ જગ્યા પર જાણ કરી છે? હા, સુરત જાણ કરી સુરત છે જાણ લેબર કરી કોર્ટ. છે લેબર ઓફિસ? હા, લેબર ઓફિસમાં તમે જાણ કરી હા, છે? કરી. માલિકને તમે અત્યાર સુધી જોયા છે? મેન માલિકને ના, નથી જોયા, નથી જોયા. નથી જોયા? કંપનીમાં આવતા જ નથી કે શું? આવે છે પણ એ તો બહારથી જ જતા રહે. અહીંયા અંદર ઓફિસમાં ને એવું તેવું આવે. HR મળવા નથી દેતા ના, એવું? HR મળવા નથી દેતા. અમે જવા માંગે પણ HR નથી મળવા દેતા. HR નું નામ? ધવલભાઈ. ધવલભાઈ. जी, आपका नाम और होता? विक्रम, AGM कमर्शियल। जी, आपका होता? AGM असिस्टेंट जनरल मैनेजर कमर्शियल। जी सर, यहाँ पे जो अभी कर्मचारी ने जो हड़ताल की है उसकी कुछ मांगे थी, क्या कहेंगे, क्या मांगे थी और क्या कहेंगे? नहीं, एक तो वो कोई हड़ताल जैसा नहीं था, ठीक है ना, वो थोड़ा मिसअंडरस्टैंडिंग था, ठीक है ना। उनकी मांगों में ऐसा था कि उनकी जितनी भी मांगे थी उसमें मैक्सिमम चीज़ें जो थी वो सब क्या थी, कॉन्ट्रैक्टर के जितने हमारे लेबर थे उनके बाबत में थी। हमारे डायरेक्ट कंपनी का कोई भी एम्प्लॉय को कोई शिकायत नहीं है, उनकी शिकायत थी। तो इसमें, और जबकि हम कंपनी की तरफ से सारे रूल्स एंड रेगुलेशंस हम अच्छे से फॉलो कर रहे हैं, ठीक है। हमारे यहाँ पर ESG ऑडिट होती है, हमारे यहाँ थर्ड पार्टी ऑडिट होती है, क्योंकि वोल्टास और ब्लू स्टार जैसे हमारे बड़े कस्टमर्स हैं तो उनकी भी थर्ड पार्टी ऑडिट होती रहती है, ISO की ऑडिट होती है, सेडेक्स की ऑडिट होती है। इन सब के अंदर में हमारे यहाँ पे ESG ऑडिट भी होती है। तो हम तो गवर्नमेंट के जितने भी रूल्स एंड रेगुलेशंस हैं उनको फॉलो करने के लिए बाध्य हैं। अगर बाई चांस हम एक जगह स्किप कर जाते हैं तो दूसरी जगह हम अपने आप ही मैंने उस जगह नोटिस में आ जाएंगे। तो इसलिए हम तो सबको फॉलो करते ही हैं। अनफॉर्चुनेटली जो शिकायत आज वो उन्होंने बाहर की, वो शिकायत कभी भी मेरे पास में डायरेक्ट नहीं आई थी। अगर डायरेक्ट आई होती तो हमने उसको तुरंत ही एक्शन ले लिया होता, क्योंकि हमारी कंपनी का सीधा सिंपल प्रिंसिपल है कि हमको कोई भी गवर्नमेंट का रूल्स एंड रेगुलेशंस होता है उसको वायलेट नहीं करना है, सबको फॉलो करना है A to Z। वो चाहे वो पेमेंट का हो, चाहे भले वो वेजेस का हो, चाहे वो सेफ्टी का हो, सिक्योरिटी का हो, और हम उसको फॉलो कर रहे हैं जी, और हम उसको जैसे फॉलो कर रहे हैं। अब उनकी जो शिकायत थी, उनकी शिकायत उन्होंने बताया कि उनको कुछ कॉन्ट्रैक्टर्स को लेकर के शिकायत थी, तो हम उसकी तुरंत तत्काल हम उसकी जांच करेंगे। हमने उसके लिए आज ही सारे कॉन्ट्रैक्टर्स को फ़ोन किया। अनफॉर्चुनेटली कोई कॉन्ट्रैक्टर आया नहीं, कोई भी आया नहीं है। नहीं आया तो कोई बात नहीं, हमने उनको 3 दिन का टाइम दिया। 3 दिन के अंदर वो आएंगे, सब जवाब देंगे। जिनकी भी जो भी शिकायत है, चाहे भले वो कोई भी शिकायत है, क्योंकि हम जब सारे रूल्स एंड रेगुलेशंस फॉलो कर रहे हैं तो वो फॉलो होने ही चाहिए। और आगे डाउन द लाइन हम इसको और टाइट करेंगे, हम इंश्योर करेंगे कि हम जो कुछ भी पेमेंट करते हैं या जो भी कर्मचारी हमारे प्रेमाइसेस के अंदर आता है
तो ही इज़ एब्सोल्युटली सेफ एंड सिक्योर्ड, और सारे उसको जो उसके लीगल अधिकार हैं वो उसको मिलने चाहिए। जी सर, 17 से 18 तकरीबन जो मुद्दे थे उसमें कहा गया कि पहला जो है कि सैलरी जो मिनिमम मिलनी चाहिए एम्प्लॉय को, वो मिलती नहीं है। नहीं, वो अगेन वो जो आप बता रहे हो, मैं उसी बात को पहले भी बोल चुका हूँ, वापस रिपीट करता हूँ। ये कॉन्ट्रैक्टरों के एम्प्लॉयज़ थे, मेरे को उसकी जानकारी नहीं है। हम कॉन्ट्रैक्टरों से बिल्कुल बाकायदा सब कुछ लेते हैं, हम उनकी वेट शीट भी लेते हैं, सब कुछ लेते हैं। अब उसके बाद में अब कॉन्ट्रैक्टर उनको पेमेंट देने में यदि अगर कोई मैंने गलती कर रहे हैं, कोई बदमाशी कर रहे हैं, तो हम उसकी जांच करेंगे। और हमको हमारे प्रेमाइसेस में ऐसा कोई बंदा चाहिए ही नहीं, वो चाहे कॉन्ट्रैक्टर हो चाहे जो भी हो, जो कि कोई भी रूल को तोड़ रहा है। हमारी कंपनी के आप सारे डॉक्यूमेंट्स को आप चेक कर सकते हो, हमारे डॉक्यूमेंट्स 10 जगह पर ऑडिट होते हैं, आप चेक कर सकते हो। हम बाकायदा जो मिनिमम वेजेस है उसको पेमेंट कर रहे हैं, हम उसको पेमेंट कर रहे हैं। और हमारा ये आगे चल करके ये हमारे लिए आई ओपनिंग था कि हम अपने सिस्टम्स को और टाइट करेंगे कि वो उनको फॉलो, माने वो जो नीचे लेवल पे जो लास्ट पर्सन जो है, जो उसका लीगल अधिकारी है, उसको वो पैसा मिले। यदि अगर हमारे ध्यान में अगर पहले आती, हम पहले ही एक्शन ले चुके होते, क्योंकि हम चुका रहे हैं। अब अगर वो उसको नहीं मिल रहा है तो क्यों नहीं मिल रहा है? अगर उसमें जो भी कल्पिट है, ही विल बी ड्यूली पनिश्ड। जी, दूसरा पॉइंट ये है कि जो रोज़ कामदार होते हैं, जिसको रोज़ पे रखते हैं, तो उसका भी पीएफ कटता है, और जब वो उसको बोल दिया जाता है कि कल से तुम मत आना, तो उसका पीएफ उसको मिलता नहीं है। तो रोज़ जो लोग आते हैं, रोज़ मजदूरी करने के लिए आते हैं, उसका रोज़ जो रहता है, उसका सैलरी वगैरह जो भी रहे, तो उसका पीएफ कैसे कटेगा, और उसका पीएफ काटना क्यों ज़रूरी है? देखिए, ये जो आप लीगल की जो इसकी पीएफ की जो इतनी नीटी-ग्रिटी में बात कर रहे हैं, इसकी मेरे को पूरी जानकारी नहीं है। मैं वापस से रिपीट करके बोल रहा हूँ कि यदि अगर पीएफ एक्ट के हिसाब से अगर उसका पीएफ कटना चाहिए तो बाकायदा कटना चाहिए और वो जमा होना चाहिए, ठीक है। और अगर काट करके अगर उसको नहीं दिया गया है तो हम इंश्योर करेंगे कि उसको मिल जाए, उस बंदे को मिल जाए। लेकिन ये क्या है, ये मैटर, अब देखिए, हम अपने हिसाब से हम पेमेंट कर देते हैं, ठीक है ना। लेकिन मैं अपनी रिस्पॉन्सिबिलिटी से भागूंगा नहीं कि हमने पेमेंट कर दिया और हम रिस्पॉन्सिबिलिटी से हम फ्री हो गए, ठीक है ना। मैं ऐसा भागूंगा नहीं। हम इंश्योर करेंगे कि आने वाले टाइम में अगर वो आप जो अभी बात उठा रहे हैं, इसका एक्चुअल में लीगल क्या एस्पेक्ट है, मेरे को उसके पूरे लीगल एस्पेक्ट की मेरे को समझ नहीं है। तो आप जो बता रहे हो, मैं उसका लीगल एस्पेक्ट समझ लूँगा। अगर लीगल तरीके से अगर वो पीएफ का हकदार है तो उसको मिलेगा, जो नहीं देगा ऐसे आदमी के साथ हम बिजनेस भी नहीं करेंगे। जी, सरकार जैसे बोल रही है कि बेटी बचाओ बेटी पढ़ाओ, क्योंकि ये हमारे यहाँ पे महिला का विशेष सम्मान होता है किसी भी फैकल्टी में, तो यहाँ पे महिला को गाली देके, गलत देके उसको ऐसा बिहेवियर किया जाता है, वो कितना सही है, क्या कहें? नहीं, देखिए, मेरे जानकारी में ऐसा कोई मैटर आया नहीं है। इसीलिए जब मेरे को अभी बाहर में बोला गया तो मैंने तुरंत ये बात बोली थी कि यदि अगर किसी को भी ऐसी कोई शिकायत है तो हमारे यहाँ जगह जगह शिकायत बॉक्स लगे हुए हैं। उसके बावजूद भी अगर किसी को शिकायत है, वो कभी भी मेरे पास आ सकता है। मेरे कंपनी के अंदर में काम हो नहीं हो, लेकिन किसी तरीके की कोई बदतमीज़ी, वो चाहे आप बेटी बचाओ या कोई जेंट्स ही क्यों नहीं हो, कोई जेंट्स को भी ये अधिकार नहीं है कि उसको गाली दे के बात करेगा। अगर किसी का अगर हमको काम नहीं पसंद आ रहा है, किसी का काम नहीं पसंद आ रहा है, तो हम उसको बोल सकते हैं भाई तुम दूसरी नौकरी ढूंढ ले। लेकिन हम उसके साथ कोई बदतमीज़ी कर ले, उसका कोई ऊंचा अधिकारी बदतमीज़ी कर ले, ये अधिकार न तो मेरे किसी स्टाफ को है, न मेरे को है। और ये चीज़ तो हम बिल्कुल टॉलरेट कर ही नहीं सकते हैं। कोई भी तरीके का जबानी वायलेंस भी हम टॉलरेट नहीं कर सकते। बॉडी लैंग्वेज का वायलेंस तो बहुत बड़ी बात हो गई, वो तो खैर मैंने बियॉन्ड एनी क्वेश्चन है, वो तो सोचना ही नहीं है। तो इसलिए आप जो बता रहे हैं कि किसी महिला के साथ, ऐसा किसी भी महिला के साथ में मेरी जानकारी में नहीं है, फिर भी आपने ये प्रश्न उठाया है, तो हम पूरी डिटेल में तहकीकात करेंगे। और अगर ऐसा कुछ हुआ है तो ऐसे कल्प्रिट को हम आपके सामने ला करके खड़ा करेंगे और आप ही से कहेंगे कि अब आप बताइए ऐसे आदमी को हमको कंपनी में रखना चाहिए क्या। क्योंकि आज जैसे किसी और की माँ बहन है, किसी और की बेटी है, तो कल मेरी माँ बहन बेटी हो सकती है, परसों आपकी हो सकती है। तो ऐसा कोई भी कल्प्रिट हमारे को कंपनी में नहीं चाहिए। जी, लास्ट सवाल कि जैसे कि एम्प्लॉय को निकाला जाता है कि भाई आप अभी जॉब पे नहीं आ सकते,
तो कैसे उसको निकाला जाता है? क्योंकि जो कंपनी है वो कंपनी एक नाम का लिस्ट बना के कॉन्ट्रैक्टर को भेज देती है और कॉन्ट्रैक्टर उसको बोल देता है कि भाई ये आप कल तुम मत आना, क्योंकि कंपनी ने नाम सजेस्ट किया है। तो कंपनी किस बेसिस पे नाम सजेस्ट करती है और कैसे उसको निकाला जाता है? देखिए, और नोटिस वगैरह कुछ दिया जाता है, क्या है? देखिए इसमें ऐसा है, ये आप जो बता रहे हैं कि किसी को निकाला गया है, तो निकालने का तो यहाँ पे प्रश्न नहीं उठता है, ये दूसरी बात हो गई। ये जो कुछ भी आप बात कर रहे हैं कॉन्ट्रैक्टर की बात कर रहे हैं, तो कॉन्ट्रैक्टर में ऐसा है कि हमारा प्रोडक्शन अभी ये पूरा जो 2024 का साल है हमारा डिस्टर्ब रहा है। सबसे पहले 12 जनवरी को हमारे यहाँ बहुत बड़ी फायर हुई जिसमें कंपनी का करोड़ों के हिसाब से नुकसान हुआ है। वो आपको वो प्लांट का मलबा आज भी दिखाई दे रहा होगा, ठीक है। तो हमने वो लंबा चौड़ा नुकसान बर्दाश्त किया, लेकिन हम फिर भी भगवान के शुक्रगुजार हैं कि उसमें किसी तरीके की कोई इंसान की क्षति नहीं हुई। और ये एक और बात है कि वो एक कर्मचारी की लापरवाही का नतीजा था। एक कर्मचारी की लापरवाही का नतीजा होने के बावजूद भी कंपनी ने कोई तरीके का उसके खिलाफ कोई एक्शन नहीं लिया। बाकायदा उस आदमी को आज भी जॉब पे रख रखा है, ठीक है ना। उसके बाद में वापस से हमने जून जुलाई में एक मंदी का दौर देखा, ठीक है ना। तो ये इस टाइम में क्या हुआ ना कि हमारे जो एक बिज़नेस है यहाँ पे अप्स एंड डाउन्स आते रहते हैं, ठीक है। तो हमने जो फेस किया उस फेस के अंदर में क्या हुआ कि कई बार क्या होता है हमारे पास में जब अगर ऑर्डर नहीं रहते हैं तो आज हमको भी तो कंपनी चलानी है, ठीक है। नुकसान करके तो हम ज़्यादा दिन कंपनी चला नहीं पाएंगे। यदि अगर हमको कंपनी चलानी है तो हमको देखना ध्यान रखना पड़ता है कि आज हमारे पास में ऑर्डर नहीं है तो हमको डेफिनेटली बोलना पड़ता है आज हमको 10 आदमी कम चाहिए, ठीक है ना। तो 10 आदमी कम चाहिए तो उसमें ऐसा होता है कि आज एक पर्टिकुलर, जैसे आज हम एक पर्टिकुलर विभाग चला रहे हैं और एक विभाग हम नहीं चला रहे, तो वो विभाग नहीं चला रहे तो उसके हिसाब से उनको वो लिस्ट दी जाती है कि आज तो हम ये पर्टिकुलर विभाग नहीं चलाएंगे तो ये 10 आदमी हमको यहाँ के नहीं चाहिए, ठीक है ना। तो वो वैसा हो सकता है। तो उस टाइम में जब नुकसान में या कोई इस तरीके का फाइनेंशियल जब क्रंच आता है तो उस टाइम में क्या है, एवरी पेनी काउंट्स। उस टाइम में फिर हमको हर एक चीज़ का ध्यान रखना पड़ता है। और हमारा ये टेम्परेरी फेज़ है, ये कोई परमानेंट फेज़ नहीं है। आज वो बिल्डिंग का हमारा नुकसान हुआ, सब कुछ हुआ, आज वो चीज़ हम वापस से उसको ला रहे हैं, आज वो वापस से हम उसको खड़ा करने जा रहे हैं, तो आज हम उसको वापस से खड़ा कर रहे हैं। तो बहुत जल्दी हमारा प्लानिंग है कि दिसंबर में वो हमारा प्रोजेक्ट खड़ा हो जाएगा। जनवरी से हम वापस से उसको फुल फ्लेजेड चालू करेंगे एंड वी विल कम बैक स्ट्रॉन्गर। ये हमारा विजन है, वी विल कम बैक स्ट्रॉन्गर। तब हमारा यहाँ पर एक प्रोडक्ट था, आज की डेट में हमारा मैनेजमेंट वहाँ पे 4 प्रोडक्ट लाने की पूरी भरपूर चेष्टा कर रहा है। उसका हमारा कामकाज भी चालू हो गया है, तो हम उसके सारे बाकी के कामकाज कर रहे हैं। तो हमको तो वो यहाँ पर 400 बंदे और चाहिएंगे। आज हमको 400 आदमी चाहिएंगे। अगेन जब हमको यहाँ पर और 400 आदमी चाहिएंगे तो हम 400 आदमी कहाँ से इंपोर्ट करेंगे? ये कोई वस्तु तो है नहीं कि हम इंपोर्ट कर लेंगे। जो आदमी होंगे तो लोकल ही काम आएंगे। बट अगेन डेफिनेटली हर चीज़ की अपनी कॉस्ट होती है। आज की डेट में अगर कंपनी के पास कम काम होगा, आज की डेट में अगर कंपनी के पास कम काम होगा तो फिर कंपनी को उस तरीके से ही फिर ना सब चीज़ों के अंदर में हर एक चीज़ का कॉस्ट को डाउन करना पड़ेगा। हर एक चीज़ के अंदर में उसको ध्यान रखना पड़ेगा कि नहीं ये है, इसलिए ऐसा हुआ होगा। फिर भी यदि अगर किसी को कोई शिकायत है, किसी को भी कोई शिकायत है तो बाकायदा लिखित में लिख सकता है, मेरे पास डायरेक्टली आ सकता है और हम उसका बिल्कुल एमिकेबल सॉल्यूशन करेंगे। लेकिन आज जब हमारा कोई थोड़ा बहुत अगर 19-20 का फेज़ है उस टाइम में आज जो हमारे साथ खड़ा रहेगा हम भी उसके साथ ही खड़े रहेंगे। जैसा सर आपने बताया कि कॉन्ट्रैक्टर जो है उसकी कुछ गलती के वजह से कंपनी का नाम खराब हो रहा है, तो आप कॉन्ट्रैक्टर के ऊपर क्या एक्शन लेंगे? नहीं, बिल्कुल लेंगे। हमारे मार्केट में हम जिन सप्लायर्स को माल देते हैं वो सब एक से एक रेपुटेड सप्लायर हैं। आपको नाम बताऊं तो वोल्टास, ब्लू स्टार, ये सारे रेपुटेड सप्लायर्स हैं, ठीक है। हमारा मार्केट में थोड़ा नुकसान हो जाएगा, हमको बर्दाश्त हो जाएगा। मार्केट में हमारा नाम खराब हो जाए ये हमको बिल्कुल भी बर्दाश्त नहीं होगा। यदि अगर हमारा मार्केट में अगर हमारी छवि खराब हो रही है, पैसा तो ठीक है, बिजनेस में आता रहता है जाता रहता है, ठीक है। आज नुकसान हो गया, कल फिर नया प्रोजेक्ट आएगा, हम फिर कमा लेंगे। लेकिन मार्केट में अगर हमारी एक बार छवि खराब हो गई, मार्केट में एक बार हमारी छवि खराब हो गई तो वो उसको बनाने में बहुत टाइम लग जाता है। इसलिए यदि अगर किसी की वजह से अगर हमारी इमेज अगर बाज़ार में मलाइन हो रही है, हमारी इमेज ख़राब हो रही है, तो वो उस बंदे को हम कहाँ से टॉलरेट करेंगे? उसको हम बिल्कुल भी टॉलरेट नहीं करेंगे। अगर वो ऐसा काम कर रहा है, ये काम तो लीगली एथिकली हर एंगल से गलत है और इसका हम पुरजोर सिर्फ विरोध ही नहीं करते हैं, हम स्ट्रिक्ट से स्ट्रिक्ट एक्शन लेंगे।
स्ट्रिक्ट से स्ट्रिक्ट एक्शन लेंगे जो कि पनिशमेंट की हद तक भी जा सकता है, और वो पनिशमेंट कोई भी फॉर्म में हो सकता है। हाईएस्ट पनिशमेंट, मैं तो जो चीज़ मेरे इख्तियार में नहीं है फिर भी मैं बोल देता हूँ, मैं मेरे मैनेजमेंट को बोलूँगा यदि अगर कोई इस तरीके का अगर ज़्यादा अगर पाया गया कि जिसकी गलतियाँ ज़्यादा पाई गई, मैं मेरे मैनेजमेंट को ये बात बोलूँगा कि हमको इसका लाइसेंस ही कैंसिल कर देना चाहिए हमारे यहाँ से। हमको नहीं चाहिए ऐसा सप्लायर, नहीं चाहिए ऐसा कॉन्ट्रैक्टर। जी। નિલય ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, મહુવા, સુરત।